શું ખરેખર 1999માં લાહોર યાત્રા વખતે જનરલ પરવેઝ મુશર્રફે અટલ બિહારી વાજપેયીને સલામ નહોતી કરી? શું 2001માં દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં એર ચીફ માર્શલ એવાય ટિપ્પણીસે મુશર્રફને સલામ ન કરીને લાહોરની એ ઘટનાનો બદલો લીધો હતો? કારગિલ યુદ્ધ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ ખરેખર અંધારામાં હતા કે પછી મુશર્રફે પહેલેથી જ તેમને તમામ પ્લાનિંગ બતાવી દીધું હતું? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કારગિલ યુદ્ધ પર આપણે અત્યાર સુધી એલઓસી કારગિલથી લઈને શેરશાહ જેવી અનેક યાદગાર ફિલ્મો જોઈ છે, પરંતુ આ તમામ કથાઓ મુખ્યત્વે જમીન પર પહાડોની ઊંચાઈઓ તરફ ચાલીને લડાયેલા યુદ્ધ, બંકરો અને પહાડની ટોચ પર તિરંગો ફરકાવતા વીર જવાનોની આસપાસ જ ફરે છે. તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થયેલી વેબ સિરીઝ ઓપરેશન સફેદ સાગર એ પહેલીવાર આ યુદ્ધને ભારતીય વાયુસેના આઈએએફના દ્રષ્ટિકોણથી રજૂ કર્યું છે. આ સિરીઝની આજે ખૂબ ચર્ચા થઈ રહી છે, પરંતુ કોઈ ઐતિહાસિક ઘટના જ્યારે પડદા પર આવે ત્યારે તેની સાથે અનેક સવાલો અને તથ્યો પણ સામે આવે છે. શું 1999માં લાહોરમાં જનરલ પરવેઝ મુશર્રફે ખરેખર ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સલામ આપવાની ના પાડી હતી? શું 2001માં દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં એર ચીફ માર્શલ એવાય ટિપ્પણીસે મુશર્રફને સલામ ન કરીને લાહોરનો બદલો લીધો હતો? શું કારગિલ યુદ્ધ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ ખરેખર મુશર્રફના આ કાવતરાથી અજાણ હતા? અને શું યુદ્ધના પ્રારંભિક દિવસોમાં ભારતીય ભૂમિદળ અને વાયુસેના વચ્ચે તાલમેલનો અભાવ હતો? મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ 21 ફેબ્રુઆરી 1999ના રોજ ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઐતિહાસિક લાહોર બસ યાત્રાએ ગયા હતા. વેબ સિરીઝ ઓપરેશન સફેદ સાગરમાં એક અત્યંત નાટ્યાત્મક દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે, જેમાં લાહોરના ગવર્નર હાઉસમાં વાજપેયી પોતાના સંબોધન પછી પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરે છે. પાકિસ્તાની નૌકાદળના વડા એડમિરલ ફસીહ બુખારી અને એર ચીફ માર્શલ પરવેઝ મહેદી કુરેશી ઔપચારિક ઢબે વાજપેયીને સલામ કરે છે, પરંતુ ભૂમિ સેનાના વડા જનરલ પરવેઝ મુશર્રફ સલામ કરવાને બદલે માત્ર હાથ મિલાવે છે. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે આ ઘટના વિશે ભારત અને પાકિસ્તાનના બે મોટા પત્રકારોના આ અલગ અલગ મંતવ્યો અને રિપોર્ટ્સ છે. વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરે ગલ્ફ ન્યૂઝમાં લખ્યું હતું કે પાકિસ્તાની લશ્કર આ મિલન વિરુદ્ધ હતું અને ત્રણેય સેનાધ્યક્ષોએ વડાપ્રધાનને સલામ કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે એક મીડિયા સાથેની વાતચીતમાં એક જુદો જ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એ વખતે પાકિસ્તાની વાયુસેનાના વડા અને નૌકાદળના વડાએ ગણવેશ અને ટોપી પહેરી હતી, તેથી તેમણે વાજપેયીજીને સલામ કરી હતી. જનરલ પરવેઝ મુશર્રફે ગણવેશ તો પહેર્યો હતો પણ ટોપી પહેરી નહોતી, તેથી તેમણે સલામ કરવાને બદલે હાથ મિલાવ્યો હતો. બીજી તરફ મીડિયા અહેવાલમાંથી એમ પણ જાણવા મળેલ છે કે વેબ સિરીઝના લેખક સંદીપ જૈને સ્ક્રીન પ્લે અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે અમે દર્શકોને મુશર્રફનું વ્યક્તિત્વ દેખાડવા માંગતા હતા, તેથી એ પાત્રની ગંભીરતા ઉજાગર કરવા માટે એમ બતાવવામાં આવ્યું કે પાકિસ્તાની નૌકાદળ અને વાયુસેનાના વડાઓએ વાજપેયીને સલામ કરી જ્યારે મુશર્રફે તેમની સાથે હાથ મિલાવ્યો. વેબ સિરીઝ રજૂ થયા બાદ એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે 2001માં ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એવાય ટિપ્પણીસે પરવેઝ મુશર્રફને સલામ નહોતી કરી. મીડિયા અહેવાલો અનુસાર વાસ્તવમાં આ ઘટના આગ્રા શિખર સંમેલનમાં નહીં, પરંતુ 14 જુલાઈ 2001ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં બની હતી. મીડિયા અહેવાલ મુજબ ટિપ્પણીસે ગણવેશમાં હોવા છતાં મુશર્રફને સલામ કરવાને બદલે હાથ મિલાવવાનું પસંદ કર્યું હતું. મિલિટરી પ્રોટોકોલ મુજબ ત્રણેય સેનાઓના વડા પાસે આ વિકલ્પ ઉપલબ્ધ હોય છે અને હોદ્દાની દ્રષ્ટિએ મુશર્રફ ટિપ્પણીસ કરતા જુનિયર હતા. જો કે એક મીડિયા રિપોર્ટ મુજબ એવાય ટિપ્પણીસે પોતે સ્પષ્ટતા કરતા લખ્યું હતું કે 2001માં મુશર્રફને સલામ એટલા માટે નહોતી કરી કે ભારતીય સૈનિકો પ્રત્યે પાકિસ્તાની સેનાનું વલણ હંમેશા શત્રુતાપૂર્ણ રહ્યું છે. સલામ કરવી ફરજિયાત નહોતી અને શિષ્ટાચાર ખાતર મેં તેમની સાથે હાથ મિલાવ્યો હતો. કારગિલ યુદ્ધની ઘૂસણખોરી અંગે પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી નેતૃત્વ વચ્ચે ભારે પરસ્પર વિરોધાભાસ જોવા મળ્યો હતો. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફે દાવો કર્યો હતો કે મને અંધારામાં રાખવામાં આવ્યો હતો.
પરંતુ જુલાઈ 2006માં એક ચેનલ પર જનરલ પરવેઝ મુશર્રફે 5 ફેબ્રુઆરી 1999ની તસવીરો દર્શાવીને દાવો કર્યો હતો કે વાજપેયીની લાહોર મુલાકાત પહેલા જ નવાઝ શરીફે કાશ્મીરની મુલાકાત લીધી હતી અને તેમને તમામ યોજનાઓની જાણ હતી. બીજી તરફ મીડિયા અહેવાલમાંથી એમ પણ જાણવા મળેલ છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ શાહિદ અઝીઝે પોતાના પુસ્તક હાઉ લોંગ ધીસ સાયલન્સમાં સ્વીકાર્યું હતું કે મુશર્રફે આ સમગ્ર ઓપરેશન માત્ર પોતાની નજીકના થોડા જ અધિકારીઓ સાથે મળીને ગુપ્ત રીતે પાર પાડ્યું હતું. જો કે સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે સમગ્ર ISI કે વડાપ્રધાન કારગિલ ઓપરેશનથી સાવ અજાણ હતા તે વાત સ્વીકારવી મુશ્કેલ છે. ઓપરેશન સફેદ સાગરમાં ભૂમિદળ અને વાયુસેના વચ્ચે તાત્કાલિક સંકલન દર્શાવાયું છે, પરંતુ વાસ્તવિકતામાં શરૂઆતના લગભગ 15 દિવસોમાં બંને વચ્ચે ગંભીર મતભેદો હતા. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ AY ટિપ્પણીસે સ્વીકાર્યું હતું કે 10 થી 25 મે 1999 દરમિયાન સંયુક્ત આયોજનનો ભારે અભાવ હતો. 14 મેના રોજ લશ્કરે Mi-17 હેલિકોપ્ટરની માંગ કરી હતી, પરંતુ ટિપ્પણીસ આર્મીને મિસાઇલો સામે રક્ષણ વગર મોકલવાના પક્ષમાં હતા અને તેઓ આ માટે કેબિનેટ મંજૂરીનો આગ્રહ રાખતા હતા. 25 મેના રોજ વડાપ્રધાન વાજપેયીની મંજૂરી મળ્યા બાદ 26 મેથી વાયુસેનાએ ઓપરેશન શરૂ કર્યું. 28 મેના રોજ પાકિસ્તાની સ્ટિંગર મિસાઇલના હુમલામાં વાયુસેનાનું એક Mi-17 હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું અને 4 જવાનો શહીદ થયા. બાદમાં આર્મી ચીફ જનરલ VP મલિકે પોતાના પુસ્તક કારગિલ ફ્રોમ સરપ્રાઇઝ ટુ વિક્ટરી માં સ્પષ્ટ કર્યું હતું કે તમામ વિરોધાભાસો છતાં કામગીરી પર કોઈ વિપરીત અસર પડી નહોતી. આ યુદ્ધમાં વાયુસેનાની 17મી સ્ક્વોડ્રન ગોલ્ડન એરોઝ ની ભૂમિકા ઐતિહાસિક રહી હતી. તત્કાલીન કમાન્ડિંગ ઓફિસર BS ધનોઆના જણાવ્યા મુજબ ગોલ્ડન એરોઝે સૌપ્રથમ દુશ્મનના સ્થાનોના ફોટોગ્રાફ્સ અને તપાસનું કામ કર્યું હતું. સ્ક્વોડ્રન લીડર અજય આહુજા અને લેફ્ટનન્ટ કે નચિકેતાના વિમાન અકસ્માત બાદ આ સ્ક્વોડ્રનને બોમ્બમારો કરવાની જવાબદારી સોંપાઈ હતી. આ યુદ્ધની સૌથી દર્દનાક ઘટના સ્ક્વોડ્રન લીડર અજય આહુજાનું બલિદાન હતું. લેફ્ટનન્ટ નચિકેતાના પ્લેનનું એન્જિન ફેલ થતા તેઓ ઇજેક્ટ થયા હતા. તેમની શોધમાં નીકળેલા અજય આહુજાના વિમાનને પાકિસ્તાની મિસાઇલે નિશાન બનાવ્યું. મીડિયા અહેવાલ મુજબ તેઓ ઇજેક્ટ થઈને સુરક્ષિત જમીન પર પહોંચ્યા, પરંતુ પાકિસ્તાની સૈનિકોએ તેમની બર્બરતાપૂર્વક હત્યા કરી દીધી, જે ભારતીય આર્મીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ સાબિત થયું હતું. કોઈ પણ સિનેમેટિક કે વેબ સિરીઝનું નિર્માણ દર્શકોને જકડી રાખવા માટે નાટ્યાત્મકતા અને ભાવનાત્મક પાસાઓ ઉમેરીને કરવામાં આવે છે, પરંતુ ઓપરેશન સફેદ સાગરનું સૌથી મોટું પ્રદાન એ છે કે તેણે ફાઇલો અને સૈન્ય જર્નલોમાં સીમિત રહી ગયેલા વાયુસેનાના પાયલોટોના અદમ્ય સાહસને દરેક ભારતીયના હૃદય સુધી પહોંચાડ્યું છે. લગભગ 18,000 ફીટની અત્યંત વિષમ ઊંચાઈ અને માઇનસ તાપમાનમાં ભારતીય વાયુસેનાના જવાનોએ જે અદ્ભુત અને શૌર્ય સમર્પણ દાખવ્યું તે ભારતીય સૈન્ય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. આ અહેવાલમાં દર્શાવવામાં આવેલી વિગતો વિવિધ મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. આ સ્ટોરીમાં રજૂ કરવામાં આવેલી માહિતી માત્ર દર્શકોની જાણકારી અને માહિતીના હેતુથી પ્રસ્તુત કરવામાં આવી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.